હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું ગુંદાનો એકદમ નવી રીતે સંભારો। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો। અત્યારે ગુંદાની સિઝન છે તો આસાનીથી બજારમાં મળી જાય છે અને ગુંદા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો તમે એને શાક બનાવીને પણ ખાઈ શકો છો અને આ રીતે સંભારો બનાવીને પણ ખાઈ શકો છો। તો આજે હું તમારા સાથે સંભારાની રેસીપી શેર કરીશ। તો અહીંયા તમે જોઈ શકો છો ગુંદાને આપણે એને કટ કરી લેવાના છે। તો અહીંયા ગુંદાને સારી રીતે ધોઈ લીધા છે અને સારી રીતે સાફ કરી અને પછી હવે આપણે એને કટ કરી લેશું। તો કોઈ વજનદાર વસ્તુથી આપણે ગુંદાને ભાંગી લેશું અથવા તમે છરીની મદદથી એટલે કે ચપ્પુની મદદથી તમે એને કટ કરી શકો છો, સુધારી શકો છો। આ રીતે તમે કોઈ વજનવાળી વસ્તુ મારશો એટલે આ રીતે એના બે ભાગ થઈ જશે અને જે એનું વચ્ચેનું બી છે એ કાઢી અને આપણે છાશની અંદર ગુંદાને નાખી દેશું। છાશ ખાટી હોય છે એટલે ગુંદાની જે ચીકાશ છે એકદમ નીકળી જાય છે અને જ્યારે આપણે ગુંદા સમારી અને હાથ ચીકણા થઈ જાય તો તમે છાશ વડે ધોશો હાથને તો એની જે ચીકાશ છે એ બિલકુલ જતી રહે છે। જો તમારે છાશમાં ગુંદાને સાફ ના કરવા હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો। લીંબુથી પણ, કેમ કે લીંબુ ખટાશવાળું હોય છે એટલે લીંબુથી પણ એની જે ચીકાશ છે એ દૂર થઈ જાય છે। તો આવી રીતે આપણે બધા જ ગુંદાને કટ કરી લેશું। તો અહીંયા બધા ગુંદા કટ કરી અને આપણે ઉમેરી દીધા છે। હવે ગુંદાને છાશમાં આ રીતે ધોઈ નાખીશું એટલે એની જે ચીકાશ છે એ નીકળી જશે અને પછી છાશને આપણે ફેંકી દઈશું અને ગુંદાને કાઢી લઈશું। હવે આપણે કઢાઈની અંદર થોડું તેલ લીધું છે। જેવું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે રાઈ ઉમેરીશું। રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે। જેવી રાઈ પાકી જાય એટલે અહીંયા આપણે થોડું એવું જીરું ઉમેરીશું। જીરું ઉમેરી દીધા પછી ગુંદાને આપણે ઉમેરી દઈશું અને આ રીતે ઢાંકી દઈશું। એટલે છાશવાળા છે એટલે તેલમાં એના છાંટા બહાર ઉડે છે એટલા માટે ઢાંકી દીધું છે। હવે આપણે સારી રીતે ગુંદાને મિક્સ કરી દેવાના છે અને સાથે અહીંયા આપણે હળદર પણ ઉમેરી દીધી છે। હળદર અને અહીંયા થોડી હિંગ ઉમેરી દીધી છે અને સારી રીતે આપણે ગુંદાને મિક્સ કરી લેશું। બહુ જ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે અને હેલ્થ માટે તો ખૂબ જ ફાયદાકારક છે અને જલ્દીથી બનીને પણ તૈયાર થઈ જશે। અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને પકાવીશું। 1 થી 2 મિનિટ કે 2 થી 3 મિનિટ જેવો જ સમય લાગશે એટલે ગુંદા સરસ પાકી જશે। અને ગેસની જે ફ્લેમ છે એકદમ મેં અહીંયા સ્લો રાખી છે। વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચેક કરતા રહીશું। એકાદી વાર આ રીતે મિક્સ કરી અને ફરી ઢાંકી દઈશું એટલે 2 થી 3 મિનિટની અંદર આ ગુંદાનો સંભારો છે એ તૈયાર થઈ જાય છે। આની સાથે તમે મરચાં પણ ઉમેરી શકો છો અને કેરી પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા ફક્ત ગુંદાનો ઉપયોગ જ કર્યો છે। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। ગુંદા સરસ પાકી ગયા છે, તમે અહીંયા જોઈ શકો છો। હવે આપણે અહીંયા થોડા એવા મસાલા ઉમેરીશું। તો મસાલામાં છે અહીંયા ધાણા જીરું પાવડર અને થોડો લાલ મરચાંનો પાવડર। તો અહીંયા આપણે થોડો એવો ધાણા જીરું પાવડર ઉમેરી દીધો છે અને લાલ મરચાંનો પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું। ગેસને બંધ કરી દઈશું। તો અહીંયા સરસ એવો ગુંદાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે તમે ગુંદાનો સંભારો બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। તમને મારી રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।